જાણે છે કિશન, એક યુવતીના હાથમાં કડલા પહેરાવા એટલે? જાણું છું રાધા, આ હાથ હવે કદી નહીં છૂટે, 7 જન્મમાં પણ નહીં. કિશન, તું મને ખૂબ ચાહે છે કિશન? અરે તું કહેતી હોય તો પૂનમનો ચાંદ પર ધરતી પર ઉતારી લાવું. કિશન, જો તો પહાડી પર કેટલો સુંદર ફૂલ ખીલ્યું છે નહીં? અરે હા કિશન, મને આ ફૂલ લાવી આપને. પણ ત્યાં કેવી રીતે જવાય? કેટલું ખૂબ જ ઊંચું. બસ બસ, વાતો તો ચાંદ ઉતારવાની કરે છે અને એક ફૂલ લાવવામાં બહાના કરે છે. ચાંદ ઉતારી લાવો. તો એમ વાત છે, તો એ ફૂલ મારે લાવવું જ પડશે. હા હા, લઈ આવ. હા હા, લઈ આવું છું. જો હું ફૂલ લેવા જાઉં છું, તું મને રોકતી નહીં. જો નહીં રોકું, જા લઈ આવ. આ ફૂલ, આ ઊંચે ફૂલ છે, લઈ આવું છું. ફૂલ લઈ આવું છું. ઓય બાપ રે. બોલ, હવે પૂનમનો ચાંદ લાવી દો. રાધા. લા 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 લા. દીકરી રાધા, શું છે બાપુ? અહીં આવતો બેટા.
જોયા કરો છો? તમને તો બસ દીકરી સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. તે ક્યાંથી દેખાય? મારે મન તો દીકરી ગણું કે દીકરો ગણું, આ મારી રાધા જ છે ને. બાપુ ક્યાં ગઈ હતી બેટા? આ છે ને બાપુ, રૂપાની સાથે. નહીં, ચંપાની સાથે. રાધાની માં, હવે મને એમ લાગે છે કે આપણી દીકરી મોટી થઈ ગઈ છે. જેને આપણે લાડ કોડથી ઉછેરી એ આજે પાકે ઘેર વળાવા જેવડી થઈ. આમ શું બોલો છો બાપુ? તમને છોડીને હું ક્યાંય નથી જવાની. શું તમને એટલી બધી ભારે પડું છું કે મને વળાવવાની વાત કરો છો? ના બેટા, દીકરી તો પારકું ધન કહેવાય. તને વળાવતી વખતે મારી આંખમાં ભલે આંસુ હોય, પણ તને તો હું હંમેશા હસતી રમતી જોવા માંગુ છું. રાધાની માં, જોજો તો ખરા, મારી દીકરી માટે એવું ઘર અને એવું વર ગોતીશ કે જગત આખું જોતું રહી જાય. બાપુ બેટા, બાપુ રામ રામ. કા ગોલકી ના આજકાલ ડુંગરગઢ ની ફાટ બહુ વધી ગઈ કે હું? બાપુ એમ કેમ બોલો છો? આ વર્ષે રાજની તિજોરીમાં ડુંગરગઢ ને પૈસો પણ નથી આવ્યો. તમે લોકો બોલતા કેમ નથી? હા, બોલો. ચૂપ કેમ છો? તમને ખબર છે ને કે મારું નામ દુર્જનસિંહ છે, પણ મારા જેવો જગતમાં સજ્જન માણસ કોઈ જ નથી, અને હું બગડું ને તો મારા જેવો દુર્જન પણ કોઈ જ નથી. તમારા મોઢે તાળા કેમ મરાઈ ગયા છે? બોલો. એમને મોઢે તાળા તો તારા જુલમે લગાડી દીધા છે દુર્જનસિંહ. રૈયત 3 વર્ષથી દુકાળમાં પીલાય છે. એમના માટે કંઈક કરવાને બદલે એમની પાસે કર માંગતા તને શરમ નથી આવતી? કોણ છે તું? કિશન. કિશન? કોણ કિશન? બાપુ, આ એ જ કિશન છે જેને ભૈરવસિંહને એકલે હાથે ભગાડ્યો અને રૂપચંદ શેઠના ચોપડા ફાડી નાખ્યા. પ્રજાનું લોહી તે ખૂબ ચૂસી લીધું દુર્જનસિંહ. હવે યાદ રાખજે, ડુંગરગઢની પ્રજા તને એક પાઈ પણ નહીં ચૂકવે. તારી આ હિંમત, આસલી દુર્જનજી સામે કોઈ અતુતા કરવાની હિંમત નથી કરી કિશન. આજ હું તને જીવતો નહીં છોડું. દુર્જનસિંહ, ચલાવો બંદૂક. જગતમાં એવી કોઈ બંદૂક નથી બની જે કિશનની છાતીને વિંધી શકે. આ કોના બગીચાનું ફૂલ છે? આ તો ગામના મુખીની દીકરી રાધા છે. રાધા. યાદ રાખજે કિશન, દુર્જનસિંહ સાથેની દુશ્મનાવટ તને મોંઘી પડશે. હવે જ્યાં હાલતો થા. તું એક તો શું, તારા જેવા 10 દુર્જન આવે તોય મારું કઈ નહીં બગાડી શકે. થયું દુર્જનસિંહ? અરે રાધા, રાધા, રાધા. મને રાધા સિવાય કાંઈ જ દેખાતું નથી. હુકમ કરો, એટલી વાર છે બાપુ. અબ ઘડીએ ઉપાડી લાવું રાધાને. નહીં લાખા. રૂપચંદ શેઠ, હું રાધા સાથે
લગ્ન કરવા માંગુ છું. હા? શું વાત કરો છો બાપુ? હા રૂપચંદ શેઠ, તમે રાધાના બાપને કહેણ મોકલાવો કે દુર્જનસિંહની હવેલીથી સગપણનું નાળિયેર આવે છે અને એના વધામણાની તૈયારી કરે. જેવી આજ્ઞા બાપુ. શું વાત કરો છો રૂપચંદ શેઠ? દુર્જનસિંહ સાથે મારી દીકરીનું સગપણ? હા મુખી, હા. દુર્જનસિંહ જેવો મોટો માણસ સામે હાલીને તમારી દીકરીનો હાથ માંગે છે. આવો અવસર જવા દેશો તો જિંદગી ભર પસ્તાશો. ભલે શેઠ, જાઓ દુર્જનસિંહને સમાચાર આપો, આ સગપણ મને મંજૂર છે. સારું મુહૂર્ત જોવડાવી ચુંદડી અને શ્રીફળ મોકલાવી આપે. અરે પણ એકવાર રાધાને પૂછી તો લેવું તું. અરે એમાં રાધાને પૂછવાની શી જરૂર છે? હું રાધાનો બાપ છું. મારી દીકરીને હું કુવામાં તો નહીં નાખું ને. દુર્જનસિંહ જેવું ઘર અને વર બીજે ક્યાં મળવાના છે? જાઓ શેઠ, તમે તમારે સગપણની તૈયારી કરો. રામ રામ. કેવડી મોટી થઈ ગઈ છે ને. ઠીક છે, હું જાઉં. બાપુ, આ તમે શું કર્યું? દુર્જનસિંહ સાથે મારા લગ્ન? કેમ? એમાં ખોટું શું કર્યું? શું ખોટ છે દુર્જનસિંહમાં? હવેલી, નોકર, ચાકર, રાજગઢ, અરે 2 વિહુ ગામનો ધણી છે. ધનના ઢગલામાં આરોટીશ દીકરી. બાપુ, ધનના ઢગલા, જળ જાવરાત, જમીન જાગીર, મરતી વખતે કાંઈ સાથે નથી આવતું. સાથે આવે છે ખાલી ખાપણ અને માત્ર 10-15 મણ લાકડાની રાખ. એટલે તું કહેવા શું માંગે છે? બાપુ, હું દુર્જનસિંહ સાથે નહીં પરણું. પણ દીકરી, શા માટે નહીં પરણે? માં, હું કોઈને વચન આપી ચૂકી છું. માં, રાધા, બાપની સામે શરમ નેવે મૂકવી પડે એવું વચન તે કોને આપ્યું છે? બાપુ, માં, હું કિશનને વચન આપી ચૂકી છું. કિશન, એની આ હિંમત! એણે હજી મારી રજપૂતાઈનો રંગ જોયો નથી. હું એને જીવતો નહીં છોડું. ના બાપુ, ના. જો કિશનને મારશો તો મને જીવતી નહીં જો. અરે, અમારો પ્રેમ તો સારસની જોર જેવો છે. જો એકનો જીવ જાય તો બીજું એ માથા પછાડીને પોતાના પ્રાણનો ત્યાગ કરે. રાધા! હા બાપુ, હું એ તમારી દીકરી છું. મેં પણ કિશનને વચન આપ્યું છે કે પરણીશ તો કિશનને જ. બાપુ, મારી ફૂલ જેવી દીકરી પર હાથ ઉપાડતા તમારું કાળજું કેમ કંપી ન ગયું? તમે તો વચ્ચે બોલતા જ નહીં. તમે એને લાડ કોડમાં ઉછેરી અને ફટવી છે. રાધા, આજ પછી જો ઘરમાંથી બહાર પગ મૂક્યો છે કે કિશનને મળવા ગઈ છો તો એ કિશનને તો હું જાનથી મારી નાખી.